ચાલો હવે જોઈએ સ્વાધ્યાય 5.2 પ્રારંભમાં સ્થિર રહેલ 2 કિલોગ્રામ દળનો એક પદાર્થ 7 ન્યૂટન જેટલા સમક્ષિતિજ દિશાના બળની અસર હેઠળ ટેબલ પર ગતિક ઘર્ષણાંક બરાબર 0.1 સાથે ગતિ કરે છે તો આપેલી ગણતરીઓ કરો અને તમારા પરિણામનું અર્થઘટન કરો. એ લગાડેલ બળ વડે 10 સેકન્ડમાં થયેલ કાર્ય. બી ઘર્ષણ વડે 10 સેકન્ડમાં થયેલ કાર્ય. સી 10 સેકન્ડમાં પરિણામી બળ વડે પદાર્થ પર થયેલ કાર્ય. ડી 10 સેકન્ડમાં પદાર્થની ગતિ ઉર્જામાં થતો ફેરફાર. હવે અહીંયા સૌથી પહેલા આપણે ઘર્ષણ બળ ગણી લઈએ. બરોબર છે. બાહ્ય બળ આપણે 7 ન્યૂટન અહીંયા લગાડેલું છે. બરોબર છે. અને ગતિક ઘર્ષણાંક આપ્યો છે, મતલબ કે ઘર્ષણ બળની અસરકારકતા ત્યાં છે. તો ઘર્ષણ બળ F બરાબર મ્યુ ઇન્ટુ m, n બરાબર mg. તો મ્યુ mg, મ્યુ આપણને આપ્યો છે 0.1, m બરાબર 2 અને g બરાબર 9.8. તમે અહીંયા 10 લઈને પણ ગણતરી કરવી હોય તો કરી શકો છો સરળતા ખાતર. બરોબર. તો આપણો જવાબ આવ્યો 1.96 ન્યૂટન. હવે પરિણામી બળ કેટલું થયું? સમાસ બળ. તો લગાડેલું બાહ્ય બળ કેપિટલ F 7 ન્યૂટન અને ઘર્ષણ બળ સ્મોલ f. પણ ઘર્ષણ બળ જે છે એ જે આપણે બાહ્ય બળ લગાડ્યું છે તેની વિરુદ્ધમાં હોય એટલે સમાસ બળ થયું કેપિટલ F માઇનસ સ્મોલ f બરાબર 7 માઇનસ 1.96 બરાબર 5.04 ન્યૂટન. ક્લિયર? હવે સમાસ બળની અસર હેઠળ પદાર્થનો પ્રવેગ શોધીએ, કારણ કે આપણે દરેક પ્રશ્નમાં કાર્ય ગણવાનું છે અને કાર્ય બરાબર બળ ગુણ્યા સ્થાનાંતર. તો તેનું સ્થાનાંતર પહેલા 10 સેકન્ડમાં આપણે શોધવું પડશે. તો તે માટે આપણે પ્રવેગની ગણતરી કરીએ. તો પ્રવેગ બરાબર પરિણામી બળ ભાગ્યા દળ. તો 5.04 by 2 બરાબર 2.52 મીટર પર સેકન્ડ સ્ક્વેર. હવે આપણે અહીંયા જુઓ કે 10 સેકન્ડની અંદર દરેક પ્રશ્નમાં કાર્ય ગણવાનું કહ્યું છે આપણને. તો પહેલા આપણે 10 સેકન્ડમાં થતું સ્થાનાંતર ગણવું પડશે. હવે અહીંયા બળ અચળ છે, પ્રવેગ અચળ છે, તો આપણે ગણી શકીએ કે અચળ પ્રવેગી ગતિના સમીકરણ મુજબ સ્થાનાંતર આવે. તો આપણી પાસે સૂત્ર છે કે 10 સેકન્ડમાં પદાર્થે કાપેલ અંતર s બરાબર ut પ્લસ હાફ at સ્ક્વેર. બરોબર છે. હવે પ્રારંભમાં સ્થિર છે તો u શૂન્ય થઈ ગયું. તો s બરાબર હાફ at સ્ક્વેર. તો s બરાબર 0 પ્લસ હાફ a ઇન્ટુ t સ્ક્વેર. હવે આપણે અહીંયા a નું મૂલ્ય મૂકી દઈએ 2.52 અને t સ્ક્વેર. બરોબર, એટલે કે 10 નો વર્ગ. 10 સેકન્ડ આપણે લેવાનું છે. તો આને આપણને જ્યારે સાદુરૂપ આપીશું ત્યારે જવાબ મળશે 126 મીટર. હવે આપણે એ ગણીએ. લગાડેલ બળ વડે 10 સેકન્ડમાં થયેલું કાર્ય. તો લગાડેલું બળ કેટલું? 7 ન્યૂટન. પરિણામી સ્થાનાંતર કેટલું? 126 મીટર. બરોબર છે. બંને એક જ દિશામાં છે. તો W1 બરાબર બળ ગુણ્યા સ્થાનાંતર 7 ગુણ્યા 126 બરાબર 882 જૂલ. બરોબર. હવે ઘર્ષણ બળ વડે 10 સેકન્ડમાં થયેલું કાર્ય એ બળની વિરુદ્ધમાં થયું હોય, કારણ કે ઘર્ષણ બળ અને સ્થાનાંતર એકબીજાની વિરુદ્ધમાં થાય છે. તો W2 બરાબર આપણે ઋણ નિશાની સાથે લીધું, કારણ કે cos 180 minus 1 આપણે ડાયરેક્ટ લખ્યું છે માઇનસ f ઇન્ટુ s. મૂલ્યો ગોઠવી દઈએ. માઇનસ 1.96 ઇન્ટુ 126. તો આપણો જવાબ આવશે માઇનસ 247 જૂલ. હવે 10 સેકન્ડમાં પરિણામી બળ વડે થયેલું કાર્ય. તો આ બંને બળોનો અસર હેઠળ જે કાર્ય થયું છે તેનો સરવાળો કરીને પણ આપણે ગણી શકીએ છીએ આ વસ્તુ. તો W3 બરાબર W1 પ્લસ W2. તો 882 માઇનસ 247 બરાબર 635 જૂલ. હવે સમાસ બળ વડે થતું કાર્ય ગણવું છે તો સમાસ બળ બી છે જ આપણી પાસે. તો ડાયરેક્ટ તમે બળ ગુણ્યા સ્થાનાંતર કરીને પણ કરી શકો છો.
બરોબર? એટલે W3 બરાબર F ડેશ એટલે કે આપણું સમાસ બળ ગુણ્યા સ્થાનાંતર, તેનાથી પણ આપણે કરી શકીએ અને આપણને જવાબ એનો એ જ મળશે 635 જૂલ. હવે 10 સેકન્ડમાં પદાર્થની ગતિ ઉર્જામાં થતો ફેરફાર. બરોબર? તો ગતિ ઉર્જામાં થતો ફેરફાર એટલે 10 સેકન્ડ પછીની આપણે એની ઝડપ લઈએ, કારણ કે પ્રારંભિક તો એની 0 છે. તો 10 સેકન્ડ પછી ઝડપ v બરાબર u પ્લસ at u0 a2.5 into t 10 બરાબર 25 મીટર પર સેકન્ડ. હવે ગતિ ઉર્જામાં ફેરફાર એટલે હાફ એમ વી સ્ક્વેર માઇનસ હાફ એમ યુ સ્ક્વેર. યુ 0 છે એટલે આ ભાગ કેન્સલ થઈ જશે, તો હાફ એમ વી સ્ક્વેર. હવે અહીંયા આપણે હાફ ઇન્ટુ 2 ઇન્ટુ 25 નો સ્ક્વેર અને સાદું રૂપ આપીશું તો આપણો જવાબ આવશે 625 જૂલ. બરોબર છે? તો પરિણામી બળ વડે પદાર્થ પર થતું કાર્ય એ ગતિ ઉર્જાના ફેરફાર જેટલું જ હોય છે. તો અહીંયા પણ આપણે જોઈ શકીએ છીએ કે લગભગ એ બંને સમાન મળ્યા છે. બરોબર? અહીં આપણે 2.5 લઈને ગણતરી કરી, જો એક્ઝેક્ટ આપણે 2.52 લઈને ગણતરી કરીએ તો આ એક્ઝેક્ટ આન્સર આવી જાય. બરોબર?